સુરતના કોસંબા વિસ્તારમાં આવેલા ગુરુકૃપા સોસાયટીના માહ્યાવંશી હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। રક્તદાન એ જ મહાદાનના સૂત્ર સાથે કોસંબા વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમ બ્રાન્ચ દ્વારા 5 જુલાઈ 2024ના રોજ આ આયોજન કરાયું હતું, જેમાં માંગરોળ તાલુકા માહ્યાવંશી સમાજ અને નરસિંહા યુવક મંડળના સભ્યોએ સહયોગ આપ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। દર વર્ષે જુલાઈ મહિનામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા। રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આકાશ વ્યાસ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ સુરત તરફથી આજે કોસંબા ખાતે રક્તદાન શિબિરનું આયોજન, જેમાં નરસિંહા ગ્રુપના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ, ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ અને મંત્રી સાહેબ શ્રી અલ્પેશભાઈ તરફના સહયોગથી અને MTMS ગ્રુપ કોસંબાના સહયોગથી આજે રક્તદાન શિબિરનું આયોજન છે। અમે દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન જુલાઈ મહિનામાં કરીએ છીએ અને ખૂબ સરસ કોસંબાને પબ્લિક અને પ્લસ આ ગ્રુપનો સહયોગથી આ અત્યારે આગળ વધી રહ્યું છે। સારા યુનિટ કલેક્ટ થયા છે। ભારે વરસાદ હોવા છતાં પણ લોકોનો સારો સપોર્ટ છે, તો હું આ ગ્રુપની ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ સો મચ। હું એડવોકેટ દિલીપ પરમાર, મહામંત્રી માંગરોળ તાલુકા માહ્યાવંશી સમાજ MTMS, આજરોજ તરસાડીના ગુરુકૃપા હોલ ખાતે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આયોજિત અને નરસિંહા યુવક મંડળ કોસંબા અને માંગરોળ તાલુકા માહ્યાવંશી સમાજ MTMSના સહકારથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। ખૂબ સારો પ્રતિસાદ છે। આટલા વરસાદની વચ્ચે પણ રક્તદાતાઓ અહીં આવી રહ્યા છે કેમ્પ સુધી અને રક્તદાન કરી રહ્યા છે અને ચોક્કસ ખૂબ સારું આયોજન છે અને આ રક્તદાન દ્વારા લોકો માનવતાનો એક સારો એવો મેસેજ આપી રહ્યા છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।